મેડિકેશન ઓફ ધ એબોર્શન, સ્પોન્ટેનિયસ એન્ડ ઇન્ડ્યુસ. આ બે પ્રકારના એબોર્શન જોવા મળે છે, જેની અંદર સ્પોન્ટેનિયસની અંદર બે પ્રકારના એબોર્શન હોય છે, આઇસોલેટ અને રિકરન્ટ. આઇસોલેટેડ એટલે કે એક વખત જે એબોર્શન થાય તેને આઇસોલેટેડ કહેવામાં આવે છે. રિકરન્ટ 1, 2 કે 3 વાર જે એબોર્શન થાય તે રિકરન્ટ એટલે કે વારંવાર એબોર્શન થાય તેને રિકરન્ટ એબોર્શન કહેવામાં આવે છે. આની અંદર મુખ્ય પ્રકારના 6 પ્રકારના એબોર્શન જોવા મળે છે, જેની અંદર થર્ટેન્ડ એબોર્શન, જેની અંદર કોઈ પણ પ્રોસિજરથી રોકી શકાય છે આ એબોર્શનને, તેને થર્ટેન્ડ એબોર્શન કહેવામાં આવે છે. ઇન્વિટેબલ એબોર્શન કે કોઈ પણ પ્રોસિજર, કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા, મેડિકેશન દ્વારા ન રોકી શકાય તેને ઇન્વિટેબલ એબોર્શન કહેવામાં આવે છે. કમ્પ્લીટ એબોર્શન, બધા જ પ્રકારના માંસના રૂપમાં બધા ક્લોટ્સ, માંસ, ટીસ્યુ બહાર આવી જાય તેને કમ્પ્લીટ એબોર્શન કહેવામાં આવે છે. ઇનકમ્પ્લીટ એબોર્શન એટલે પૂરો પ્રોડક્ટ બહાર ના આવે, એટલે કે માંસ ટીસ્યુ પૂરા બહાર ના આવે તેને ઇનકમ્પ્લીટ એબોર્શન કહેવામાં આવે છે. મિસ એબોર્શન, ફીટસ અંદર મૃત્યુ પામ્યું હોય અને એબોર્શન જોવા મળે તેને મિસ એબોર્શન કહેવામાં આવે છે. સેપ્ટિક એબોર્શન, કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શનના કારણે એબોર્શન થાય તેને સેપ્ટિક એબોર્શન કહેવામાં આવે છે. હવે આપણે ઇન્ડ્યુસ જોઈશું. ઇન્ડ્યુસની અંદર બે પ્રકારના એબોર્શન જોવા મળે છે, લીગલ અને ઇલીગલ, અનલીગલ. મેડિકલની રીતે એમટીપી, મેડિકલ ટર્મિનેશન ઓફ ધ પ્રેગ્નન્સી દ્વારા જોવા મળે છે. કોઈપણ પ્રકારની કિટ લેવાથી ડૉક્ટર દ્વારા કહેવામાં આવેલું હોય તે લીગલી એબોર્શન હોય છે. અનલીગલ, અનસેફ, અનહાઇજેનિક હોય, કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા મારવાથી, મેડિકલની રીતે એબોર્શન, એબ્ડોમિનલ પર મારવાથી જે એબોર્શન થાય તેને અનલીગલ એબોર્શન કહેવામાં આવે છે. તમને અમારી યુટ્યુબ ચેનલ ગમ્યું હોય તો આવા ટૉપિક